સૌને બોલાવ્યા અને પ્રભુના એક પત્રથી સૌ ત્યાં દ્વારકાથી નજીક એક તીર્થ છે જેના આપણે ગોપી તળાવ કહેવાય ત્યાં સુધી પહોંચ્યા. બાજુ ભગવાને સૌને કહી દીધું કે આપણે આવતીકાલે સવારે સ્નાન કરવા માટે જવાનું છે. સૌ બધા સ્નાન કરવા માટે ગયા. ગોપિકાઓની સાથે, રાધા સાથે, યશોદા સાથે મુલાકાત કરી અને સૌનો ઉદ્ધાર કરી ભગવાન પછી પાછા દ્વારકા આવ્યા. થોડોક સમય સુધી ભગવાન દ્વારકામાં રોકાયા અને દ્વારકામાં રોકાયા પછી ભગવાનને થયું કે હવે મારા જીવનની લીલાઓ બધી પૂરી થાય છે. જીવનની લીલાઓ પૂરી કરવા માટે ભગવાને બીજી એક નવી લીલા કરી અને ગોમતી માતાને પહેલા પત્ર લગ્ન અર્જુનને બોલાયા. અર્જુન ભગવાનને મળવા માટે દ્વારકા પધાર્યા. ઘણા સમય સુધી અર્જુન અને કૃષ્ણ ભગવાને દ્વારકામાં રહ્યા. દ્વારકામાં રહી અને ભગવાને પોતાનો અંતિમ સમય પોતાના મિત્ર અર્જુન જોડે વિતાવ્યો. પછી સમય આવ્યો. એક દિવસ બન્યું એવું કે ધીરે ધીરે યદુકુળમાં ફૂટ પડવા લાગી. મદરાનું સેવન થવા લાગ્યું. એક વાર એવું બન્યું કે ભગવાન કૃષ્ણના જ પુત્ર સાંબ એક જ્યોતિષીની મજાક કરી અને જ્યોતિષીએ શ્રાપ આપ્યો કે તમે મારી મજાક કરી છે, તમે સ્ત્રી બનીને આવ્યા, જૂઠ મૂઠના સ્ત્રી બન્યા, તમે તમારા પેટમાં એક મૂસળ લગાવી દીધું અને મને જૂઠો પ્રશ્ન કર્યો કે તમારા પેટમાં પુત્ર છે કે પુત્રી. તમે જ્યોતિષીની આવી મજાક કરી જાઓ, તમારા પેટમાં જે છે એનાથી તમારા આખા જ વંશનો નાશ થઈ જશે. એવો શ્રાપ મળ્યો. ભગવાન પાસે આવ્યા. દ્વારકાધીશે વાત કરી કે આ ઋષિ આવો શ્રાપ આપ્યો છે, આપણે આખા યદુવંશની ઉપર શ્રાપ લાગ્યો. ભગવાને કીધું ચિંતા ન કરશો, આ મૂષણને ચંદનની જેમ ઘસો અને પાણીમાં નાખ્યા. એ પાણીમાં ઓગળી જશે તો આપણે શ્રાપથી બચી જઈશું. પરંતુ લોકો એ ઘસવા બેઠા પણ લોખંડ ઘસાયું નહીં. એટલે લોખંડના ઝીણા ટુકડા કર્યા અને ટુકડા પાણીમાં નાખ્યા. એક ટુકડા પાછા કિનારા પર આવ્યા અને એમાંથી કુશ એટલે કે અલગ અલગ દર્ભ ઉગ્યો. મોટા મોટા દર્ભ ઉગવા લાગ્યા. આ બાજુ યદુવંશમાં અંદર ઝઘડા થયા. યાદવો એકબીજાને મારવા લાગ્યા. મારતા મારતા સમુદ્રના કિનારે આવ્યા અને એ જ દર્ભ ઉખાડીને માર્યા એકબીજાને. અને એમ કરતા કરતા ધીરે ધીરે બધા યદુવંશોનો નાશ થવા લાગ્યો. એ જ યાદવો બધા મરવા લાગ્યા. ભગવાન અર્જુને કીધું કે હવે સમય બદલાયો છે, મારી લીલા કાર્ય પૂરો થયો. એક કામ કરો, હું હવે જઉં છું શિકાર કરવા માટે. જો કદાચ પાછો ન આવું તો મારી બધી જ પત્નીઓને લઈ અને તમે હસનાઓ જતા રહેજો. અર્જુન મજાકમાં જેવું તો વળી હોતો છે, ભગવાન પાછા ના આવે. હશે પ્રભુની જેવી ઈચ્છા. આજે અર્જુન શિકાર કરવા ન ગયા. ભગવાન એકલા દ્વારકા નીકળ્યા. રથમાં બેઠા, બે હાથ જોડી ગોમતી માતાને પ્રણામ કર્યા. હે ગોમતી માતા, તમારા તટ ઉપર મેં મોટું રાજ્ય કર્યું અને ધર્મની સ્થાપના કરી છે. હે ગોમતી માતા, હે સમુદ્રદેવ, હવે જો કદાચ પાછો ન આવું તો મારી આખી સોનાની નગરીને આખી દ્વારકા નગરીને સમુદ્રમાં ડૂબાડી દેજો. આટલું કઈ ભગવાન ત્યાંથી સોમનાથ તરફ નીકળી ગયા. સોમનાથ જતા વચ્ચે ભાલકા તીર્થ આવે. એ ભાલકા તીર્થમાં એક વટવૃક્ષ હતું. એ વટવૃક્ષ નીચે ભગવાન થાકીને બેસી ગયા. અને આ બાજુ શિકારી હતો. એ શિકાર કરવા માટે નીકળ્યો હતો અને પેલા જ દર્ભ જે ઉગ્યો હતો એ દર્ભમાંથી એને તીર બનાવ્યું અને એ તીર એને એક હરણની ઉપર છોડવા માટે પ્રયત્ન કર્યો, પણ હરણની જગ્યાએ એ તીર ભગવાનના પગમાં લાગ્યું. ભગવાનના પ્રાણ નીકળવા લાગ્યા. ભગવાનના પગમાંથી ખૂબ લોહી નીકળ્યું. દોડતો શિકારી આવ્યો, ચરણમાં પડી ગયો. કૃષ્ણ ભગવાનની માફી માંગી. પ્રભુ, મારી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ, મેં તમને તીર મારી, મારું તો હરણને તીર માર્યું. ભગવાન, મારી બહુ મોટી ભૂલ છે, મને માફ કરો. ભગવાને કીધું કે માફી તું ન માંગ, આજ તારું કર્તવ્ય હતું અને આજ મારા કર્મનો ભોગ હતો. બોલો જય શ્રી કૃષ્ણ. અરે ભગવાન, તમારે મરવું હતું તો પાણીમાં ડૂબી મરી ગયું. તમારે મરવું હતું તો માથા પર પથ્થર મારવો, મને નિમિત્ત કેમ બનાવ્યો? ભગવાને કીધું આ જ કર્મનું ફળ છે. યાદ રાખજો સજ્જનો, કૃષ્ણ એક કર્મવાદી છે, એટલે સ્વયં કર્મનું ફળ પણ ભગવાન ભોગવે છે. કેવી રીતે? કે ભગવાને કીધું કે ગયા જન્મમાં હું રામ હતો, આ જન્મમાં હું કૃષ્ણ છું. તું ગયા જન્મમાં સૂર્યનો ભાઈ વાલી હતો. મેં તને ઝાડની પાછળ સંતાઈને તીર માર્યું હતું, મેં તને તીર માર્યું હતું, તારું તીર મારે ખાવું પડ્યું. જે જેવું કરે એને એવું ભોગવવું જ પડે. ભગવાનને પગમાં તીર વાગ્યું. ભગવાનને પ્રાણ નીકળવા લાગ્યા. ઉદ્ધવજી આવ્યા, ભગવાનને ખૂબ માફી માંગી, રડ્યા ભગવાનની પાસે, પ્રભુ તમે આ ધરાધામ છોડીને જશો, અમે કોને શરણે દઈશું? ભગવાને ચિંતા ન કરશો, મારા પ્રાણ, મારી આત્મા અને મારું સ્વરૂપ, મારું સંપૂર્ણ તત્વ
પરિક્રમા પૂર્વક હું ભાગવતજીમાં પધરાવું છું. અને ભગવાન કૃષ્ણે પોતાના પ્રાણ એ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યા. ભાગવત રૂપી જ્ઞાન ભગવાન ઉદ્ધવજીને આપ્યું અને કીધું કે તમે આ જ જ્ઞાન અક્રૂરજીને પણ આપજો.